નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતી સિનેમા ડમરૂ ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર. 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ. 23 ઓક્ટોબરે સિનેમાઘરોમાં વાગશે ડમરૂ. કોમેડી, સસ્પેન્સ અને ડ્રામાથી ભરપૂર રોલર કોસ્ટર રાઇડ. ગુજરાતી સિનેમા 23 ઓક્ટોબર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ ડમરૂ સાથે એક તાજગીસભર પારિવારિક મનોરંજક ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે. કોમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક ઊંડાણ અને એક અર્થપૂર્ણ સામાજિક સંદેશનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ પેઢીના દર્શકોને પસંદ પડે તેવી મનોરંજક રોલર કોસ્ટર રાઇડનો અનુભવ આપવાનું વચન આપે છે. ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની દ્વારા નિર્મિત ડમરૂ ફિલ્મનું નિર્દેશન હાર્દિક જય પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની વાર્તા ઋષિકેશ ઠક્કર તથા નીરવ જોશી દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, નીરવ મુકેશ વૈદ્ય, નિરાલી ઓઝા, સૌરભ રાજાઈગુરુ, મૌલિક ચૌહાણ, હેમાંગ દવે, સંજય ગલસર, ભાર્ગવ પરમાર, મકરંદ શુક્લા, વિશાલ વૈશ્ય, નિશ્ચય રાણા, નિશિત કુમાર બ્રહ્મભટ્ટ, અન્નપૂર્ણા શુક્લા, આરતી સોની અને સતીશ ભટ્ટ જેવા પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ થાય છે. ફિલ્મને વધુ ભવ્ય બનાવવા માટે તેનું પ્રમોશનલ સોંગ પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભરત ઠક્કર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને તેને લોકપ્રિય ગાયક ભૂમિ ત્રિવેદી તથા જયસિંહ ગઢવીએ પોતાનો અવાજ આપ્યો છે. પ્રિન્સ ગુપ્તા દ્વારા નિર્દેશિત અને કોરિયોગ્રાફ કરાયેલા આ ગીતમાં સૂરજ કુરાડેનું સિનેમેટોગ્રાફી છે, જે દર્શકોને હાઈ એનર્જી વિઝ્યુઅલ અનુભવ પૂરો પાડશે. ફિલ્મની મુખ્ય સિનેમેટોગ્રાફી ધ્રુવ પંચાલ દ્વારા કરવામાં આવી છે, જ્યારે ઓરિજિનલ સાઉન્ડટ્રેક અને બેકગ્રાઉન્ડ સ્કોર ટ્રીહાઉસ સ્ટુડિયોના દર્શન શાહ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રવિશ જૈન આ ફિલ્મના પ્રોડક્શન મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. તેના ભવ્ય થિયેટ્રિકલ પ્રીમિયર પહેલા નિર્માતાઓએ અમદાવાદમાં એક ખાસ સોંગ લોન્ચ ઇવેન્ટનું આયોજન કર્યું છે. દિવસની શરૂઆત ટીમ દ્વારા સ્થાનિક મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લેવાથી થઈ. હાસ્ય, રોમાંચક, સસ્પેન્સ અને મજબૂત પારિવારિક મૂલ્યોના અનન્ય મિશ્રણ સાથે ડમરૂ ફિલ્મ આ ઓક્ટોબરમાં દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈને દર્શકોને એક યાદગાર સિનેમેટિક અનુભવ આપવાનો ધ્યેય રાખે છે. એકચ્યુઅલી વાત છે કે એઝ અ સંગીતકાર જ્યારે મહાદેવ ઉપર ગીત બનાવવાનું મળ્યું તો એક એવી ઓપોર્ચ્યુનિટી લાગી કે આપણે જ્યારે મહાદેવનો ઓલરેડી ભક્ત છીએ અને આપણે જે ભગવાને આપણને આપ્યું છે એ મને મારી કલા થકી એમને પાછું આપવાનો એક મોકો મળ્યો આ પિક્ચર દ્વારા. અને જેટલા બી મહાદેવના ભક્તો છે એના માટે એકચ્યુઅલી શ્રાવણ માસમાં એક ગિફ્ટ છે, બિકોઝ તમે ભક્તિમાં તલ્લીન થઈ જાઓ એવું ગીત છે, તમને ડાન્સ કરવાનું મન થયું છે, તાંડવ બી આમાં ઉમેર્યો છે અને એક નવું એક સંગીત ટ્રાય કર્યું છે કે જે માત્ર ગુજરાતીઓની પણ નોન ગુજરાતીઓને બી ગમતું રહે અને એ પિક્ચરના માધ્યમથી આવતું હોય એટલે એને સારેગામાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે. સાથે ભૂમિ ત્રિવેદી છે અને જયસિંહ ગઢવી છે, ચિરાગ ત્રિપાઠી છે. આ જોરદાર ગીત છે અને વિઝ્યુઅલી તમે જોયું તો પ્રિન્સ ગુપ્તાએ બહુ જ સુંદર રીતે એને આખું એક કહેવાય ને કે ડેકોર આપી દીધું છે વિઝ્યુઅલને. સો આઈ બિલીવ દેટ ઇટ વિલ ડુ રિયલી વેલ. સોંગ્સ અત્યારે જે પ્રકારના સંગીત આપણા કરંટ જનરેશન સાંભળી રહ્યું છે, ગુજરાતી સંગીત છે ને ઇવોલ્વ થયું છે. એ કેવી રીતે ઇવોલ્વ થયું છે કે લોકો લિસનરશિપમાં શું સાંભળી રહ્યા છે, તો એ લોકો હિન્દી, પંજાબી, ઇંગ્લિશ બધા પ્રકારના સંગીતને સાંભળી રહ્યા છે. એમાં ગુજરાતી સંગીતે એનું એક સ્થાન બનાવવાનું હતું અને એ પ્રયત્ન આપણે કર્યો છે. કેમ કે એઝ અ કમ્પોઝર મારી ઘણી એવી ઈચ્છા હતી કે માત્ર આપણા સંગીત આપણા જ જનરેશનને નહીં પણ આગળના જનરેશનને બી આપણે પાસ ઓન કરીએ, જે યંગર જનરેશન આવે છે એને, અને ઓલ્સો નોન ગુજરાતી તરફ જઈ રહ્યા. સો એ પ્રયત્ન આમાં કર્યો. આજે જ રિલીઝ થાય છે, સારેગામાની ચેનલ પર આવી જશે અને બધા લોકો હવે યુટ્યુબ પર જઈને સાંભળી શકશે, જોઈ શકશે અને ફિલ્મના એન્ડ ક્રેડિટ્સમાં પ્રમોશનલ સોંગ તરીકે બહાર આવશે. ડમરૂ નામનું જે સોંગ છે, ડમરૂ ફિલ્મનો પાર્ટ 2 નથી, બટ આ સરસ મજાનું જે સોંગ છે એનો હું પાર્ટ છું અને બહુ જ મજા આવી. પ્રિન્સ ગુપ્તાની કોરિયોગ્રાફી છે, પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે, ભૂમિ ત્રિવેદીએ ગાયું છે, જયસિંહે ગાયું છે અને ડમરૂ ફિલ્મના બધા કલાકારો છે મારી જોડે. અને એક સરસ મજાનું, તમે કદાચ આપણી ઇન્ડસ્ટ્રીમાં મહાદેવ પર આવું સોંગ, આ વિઝ્યુઅલ્સ નહીં જોયા હોય તો આઈ એમ શ્યોર કે બધાને બહુ ગમશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.